मॉर्निंग ऑल ऑफ यू। ज्ञानमंजरी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ કોષ એ વિશે ભણતા હતા, બરાબર। આજે આપણે કોષ કેન્દ્ર વિશે ભણવાનું છે। લાસ્ટ લેક્ચરમાં આપણે શેના વિશે ભણ્યા હતા? તો કે કોષ દિવાલ અને કોષ રસ પટલ। ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં કે શું ભણ્યા હતા? તો કે કોષ રસ પટલ છે એ પ્રાણી કોષનું સૌથી બહારનું પડ છે, એટલે કે પ્રાણી કોષ છે એને મજબૂતાઈ આપવી છે, એનું રક્ષણ કરવું છે, તો એ બધી જવાબદારી કોના ઉપર છે? કોષ રસ પટલ ઉપર છે। અને કોષ દિવાલ તો કે વનસ્પતિ કોષનું સૌથી બહારનું પડ છે, તો કે એ શું કરે છે? તો કે એ પણ મજબૂતાઈ આપે છે, દ્રવ્યોનો વિનિમય કરે છે, આપલે કરે છે। પછી આપણે ભણ્યા હતા કે કોષ રસ પટલ શેનું બનેલું છે? તો કે એ લિપિડ અને પ્રોટીનના અણુનું બનેલું હોય છે, બરાબર। કોષ દિવાલ તો કે સેલ્યુલોઝ નામના દ્રવ્યની બનેલી હોય છે। કોષ રસ પટલનું કાર્ય શું? તો કે કોઈ પણ દ્રવ્ય છે, ખોરાક છે, ઉર્જા છે, ઓક્સિજન છે, એનો વિનિમય કરવાનો છે, એક કોષથી બીજા કોષ સુધી એની આપલે કરવાની છે। એ કાર્ય કોનું છે? કોષ રસ પટલનું છે। જ્યારે કોષ દિવાલનું મુખ્ય કાર્ય શું છે? તો કે વનસ્પતિ છે એને યાંત્રિક મજબૂતાઈ આપે છે, એને કોઈ પણ પરિસ્થિતિ આવે એની સામે ટકી રહેવા માટે મજબૂતાઈ આપે છે। તો આપણે એના વિશે ભણ્યા હતા। આજે આપણે ભણવાનું છે કોષ કેન્દ્ર, જે વનસ્પતિ કોષમાં સૌથી અગત્યનું અંગ અથવા તો અંગિકા કહી શકાય, કોષ કેન્દ્ર। ચાલો તમને યાદ કરાવી દઉં તો કે આપણે ડુંગળીના કોષનો પ્રયોગ ભણ્યા હતા, બરાબર। એમાં આપણે જ્યારે ડુંગળીના કોષો છે એને માઇક્રોસ્કોપમાં નિહાળ્યા હતા અથવા તો અવલોકન કર્યું હતું, ત્યારે આપણને કંઈક આવા પ્રકારના મધપૂડા જેવી રચના જોવા મળી હતી। તો આ દરેકે દરેક રચનાની અંદર આપણને કંઈક આવો ઘાટો અથવા તો ઘેરો ભાગ જોવા મળ્યો હતો, એટલે કે આ બધા કોષ તો છે જ તે, પણ એની અંદર આપણને ઘારો અથવા તો ઘાટો ભાગ જોવા મળ્યો હતો। આને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ। આ બધા શું છે? કોષો છે, બરાબર છે। હવે આવા કોષો આપણે ગાલના કોષની અંદર પણ જોઈ શકીએ છીએ, બરાબર। ઘણીવાર એનો પ્રયોગ પણ પૂછાય છે। એમાં શું કરવાનું છે? તો કે એની મોટાભાગની પદ્ધતિ છે ડુંગળીના કોષને મળતી આવે છે। ગાલના કોષના પ્રયોગમાં શું કરવાનું છે? તો કે આઈસ્ક્રીમની ચમચી પ્લાસ્ટિકની આવે ને, જે વાગે નહીં એવી, એને પહેલાં સાફ કરી લેવાની છે અને એક સ્લાઇડ છે એની અંદર પાણીનું ટીપું મૂકી દેવાનું છે। એટલે પહેલાં બે તૈયારી કરવાની છે, એક ચમચી લેવાની છે, સાફ હોય સ્વચ્છ હોય એવી, અને સાથે બીજી બાજુ એક સ્લાઇડ ઉપર પાણીનું ટીપું મૂકીને તૈયાર રાખવાની છે। હવે આઈસ્ક્રીમની ચમચી છે એનો પાછળનો ભાગ છે, તો એને છે આપણે ગાલના અંદરના ભાગમાં ઘસવાનું છે। થોડાક સમય માટે ઘસતા એ જે ચમચીનો પાછળનો ભાગ છે એની ઉપર એક દ્રવ્ય જમા થઈ જશે, બરાબર। આપણને ખબર છે દ્રવ્ય શું છે? તો આપણી ગાલના અંદરના કોષો છે। હવે એ દ્રવ્ય છે એને આપણે કઈ રીતે લઈ શકીએ? તો કે સોય અથવા તો નીડલ હોય એના વડે આપણે એ દ્રવ્યને લેવાનું છે અને સ્લાઇડ ઉપર મૂકવાનું છે। હવે સ્લાઇડ ઉપર મૂકવાનું છે અને પછી એને માઇક્રોસ્કોપમાં જોવાનું છે। હા, પણ અભિરંજિત કરવાનું ભૂલાય નહીં। કેમ? તો કે આપણને ખબર છે કોષો છે એ પારદર્શક હોય છે, આપણને માઇક્રોસ્કોપમાં દેખાઈ શકીએ નહીં, તો આપણે એને અભિરંજિત કરવા પડે છે અને રંગ કરવો પડે છે। તે માટે સેફ્રેનિન લઈ શકીએ, મિથિલિન બ્લુ લઈ શકીએ અથવા તો આયોડિન લઈ શકીએ। જો આપણે આયોડિન લેશું તો આપણને બધા કોષો જાંબલી રંગના દેખાશે, મિથિલિન બ્લુ લેશું તો બધા કોષો આપણને ભૂરા રંગના દેખાય છે, અને સેફ્રેનિન લઈએ તો આપણને કોષો લાલ કલરના દેખાય છે। તો આપણે આવી રીતના કોષો નિહાળી શકીએ છીએ। એમાં પણ એ જ વસ્તુ, તો કે કોષો તો આપણને આવી રીતના દેખાશે જ, ઈંટ જેવા અથવા તો મધપૂડા જેવા, પરંતુ એ બધા કોષોની વચ્ચે એક ઘટ્ટ ભાગ હોય છે, એને શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ। હવે આ કોષ કેન્દ્ર છે એની હું થોડીક મોટી આકૃતિ નીચે દોરું છું। ધારો કે આ કોઈ કોષ છે, ધારો કે આ કોઈ કોષ છે, આ એની અંદર રહેલો કોષ રસ છે, અને કોષની વચ્ચે મધ્ય ભાગમાં શું રહેલું હોય છે? કોષ કેન્દ્ર। આ શું હોય છે? કોષ કેન્દ્ર, બરાબર છે। હવે આપણે કોષ કેન્દ્ર છે એના વિશે થોડીક માહિતી લખી લઈએ કે કોષ કેન્દ્ર છે કઈ જગ્યાએ છે, એનું સ્થાન શું છે, એનું કાર્ય શું છે? તો કે કોષ કેન્દ્ર
તો કે સ્થાન. સૌથી પહેલાં કોષ કેન્દ્ર હોય છે ક્યાં? તો કે કોષની મધ્યમાં હોય છે. કોષની મધ્યમાં આવેલી રચનાને શું કહે છે? કોષ કેન્દ્ર કહે છે. બરાબર છે. હવે જોઈએ કોષ કેન્દ્ર છે એ કેવું છે, એની અંદર શું છે એ આપણે જોવાનું છે. હજી આ આકૃતિ છે ને હું ઝૂમ કરું, બરાબર, ખાલી કોષ કેન્દ્રની આકૃતિ છે, આને હું ઝૂમ કરું છું તો કે કોષ કેન્દ્ર છે એ 2 પડની બનેલી રચના છે. એટલે કે કોષ કેન્દ્ર છે એ 2 પડની બનેલી રચના છે. આ બંને પડને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ. હવે જુઓ, આ નામ સરસ રીતે પડ્યું છે, તમે જોયું. આપણે જોયું હતું જે કોષ રસ છે એનું રક્ષણ કરતું હતું એને શું કહેતા હતા આપણે? તો કે કોષ રસ પટલ. જે કોષ રસનું રક્ષણ કરે છે એને શું કહેવાય? કોષ રસ પટલ. જે કોષ કેન્દ્રનું એટલે કે આની અંદર રહેલી રચનાનું રક્ષણ કરે છે એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. કારણ કે તો કે કોષ કેન્દ્રને સાચવે છે, કોષ કેન્દ્રની જાળવણી કરે છે, એટલા માટે એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ. બરાબર. તો હવે લખીએ તો કે કોષ કેન્દ્ર એ બેવડી દિવાલવાળી રચનાથી આવૃત હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. એને શું કહેવાય છે? કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. હવે કોષ કેન્દ્ર પટલનું કાર્ય છે ને મોટાભાગે કોષરસ પટલને મળતું જ આવે છે. આપણે જોયું હતું કે કોષરસ પટલ છે એ છિદ્રાળુ હોય અને શું કરે છે? દ્રવ્યોનો વિનિમય કરે છે, આપલે કરે છે. એમ આ કોષ કેન્દ્ર પટલ છે એ શું કરે છે? તો કે અહીંયા પણ છિદ્રાળુ હોય, એટલે કે અહીંયા બધે પણ છિદ્ર હોય. એને કોષરસમાંથી કોઈ દ્રવ્ય જોતું હોય તો એ છિદ્ર ખોલે છે, એટલે કે કોષરસમાંનું કોઈ દ્રવ્ય અંદર જઈ શકે. હવે કોષ કેન્દ્રમાં પણ જો કંઈક નકામું દ્રવ્ય પ્રવેશી ગયું અથવા તો જે કામનું નથી એવું દ્રવ્ય પ્રવેશી ગયું તો આ છિદ્ર ખુલી અને દ્રવ્યને ક્યાં મોકલી દે છે? બહાર મોકલી દે છે. એટલે એનું કાર્ય પણ શું છે? તો કે વિનિમયનું છે. પણ એ વિનિમય ક્યાં કરે છે? કોષરસમાં. એટલે કે જે દ્રવ્ય જોતું હોય એને કોષરસમાંથી લે છે, જે દ્રવ્યને બહાર કાઢવું હોય એને કોષરસમાં બહાર કાઢે છે. એટલે દ્રવ્યોનો વિનિમય ક્યાં કરે છે? કોષરસમાં કરે છે. તો એની પછીનો ટોપિક લખીએ તો કે તે દ્રવ્યોનો વિનિમય કોષરસમાં કરે છે. બરાબર છે. દ્રવ્યોનો વિનિમય શેમાં કરે છે? કોષરસમાં કરે છે. હવે કોષ કેન્દ્ર છે એના થોડાક કાર્ય લખી લઈએ, પછી આપણે એની ઝીણવટપૂર્વકની રચના જોવાની છે, જે થોડું ઘણું તમે ધોરણ 8માં ભણી ગયા છો. તો કે એના કાર્ય શું છે? તો કે પહેલું, તે સંપૂર્ણ કોષનું સંચાલન કરે છે. તે સંપૂર્ણ કોષનું શું કરે છે? સંચાલન. ઉદાહરણ તરીકે આપણું શરીર છે ક્યારે કાર્ય કરી શકે? જ્યારે આપણું મગજ છે એનું સંચાલન કરતું હોય ત્યારે. અત્યારે હું બોલું છું, મારા હાથ હલાવું છું, તમે લોકો વિચારો છો, સમજો છો, લખો છો, આ બધી ક્રિયાઓ કરો છો, પણ એ ક્યારે શક્ય છે? જ્યારે મગજ તમારું એને સંતુલિત કરે છે ત્યારે. બરાબર. તો આપણામાં જે મગજ છે એમ પ્રત્યેક કોષ છે એના સંચાલનનું કાર્ય કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. પછી બીજું કાર્ય તો કે તે કોષની જાળવણી કરે છે અથવા તો જાળવણીના આદેશો આપે છે. બરાબર. એટલે કે જો કોષમાં કંઈક ખરાબ દ્રવ્ય આવી ગયું છે અથવા તો કોઈક વિષકારી દ્રવ્ય આવી ગયું છે એને કોષમાંથી બહાર કાઢવું પડે. એ કાઢે તો બધી અંગિકા, પણ એનો આદેશ કોણ આપે છે? તો કે કોષ કેન્દ્ર આપે છે. કોષ કેન્દ્ર આદેશ આપે છે અંગિકાને કે ચાલો હવે કોષમાં કંઈક ખરાબ દ્રવ્ય પ્રવેશી ગયું છે, નકામું દ્રવ્ય પ્રવેશી ગયું છે અને બહાર કાઢો. એટલે જે તે અંગિકા છે આપણે ભણવાના છીએ એ બહાર કાઢશે, પણ એનો આદેશ કોણ આપે છે? કોષ કેન્દ્ર. પછી તો કે તે આનુવંશિક માહિતીના લક્ષણો જાળવી રાખે છે.
તો કે તે આનુવંશિક માહિતી જાળવી રાખે છે. યાદ કરો, ધોરણ 8માં આપણે ભણી ગયા હતા ને, શુક્રકોષ, અંડકોષને આપણે ભણી ગયા હતા કે એનામાં કોષ કેન્દ્ર હોય, એનામાં રંગસૂત્ર હોય. એ રંગસૂત્ર શું કરે છે? માહિતી, લક્ષણો જાળવી રાખે છે કે કોઈ પણ આ કોષ છે એ કેવો છે, બરાબર, એની સંરચના કેવી છે, એનું બંધારણ કેવું છે. તો એની માહિતી કોણ જાળવી રાખે છે? કોષ કેન્દ્ર જાળવી રાખે છે. હવે પછી આપણે કોષ કેન્દ્ર છે એની અંદર કઈ કઈ રચના છે એ આપણે ભણવાના છીએ, પણ એ પહેલાં આટલું વાંચો, સમજો અને એકવાર તમારી બુકમાં નોંધી લો. હવે આપણે કોષ કેન્દ્ર છે એની અંદર કઈ કઈ સંરચના છે, અંદર કઈ કઈ રચના છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે આકૃતિ દોરતા જઈએ અને સામે સામે એની અંદરની સંરચના છે એના વિશે લખતા જઈએ. ધારો કે આ કોઈ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. તો કે કોષ કેન્દ્ર છે એની અંદર જે રચના આવેલી છે એને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? રંગસૂત્ર. બરાબર છે. એટલે કે આ રચના છે એને હું થોડીક મોટી કરીને દોરું છું. તો કે કોષ કેન્દ્રની અંદર રહેલી આવી સળિયા જેવી રચના છે એને શું કહેવાય છે? રંગસૂત્ર કહેવાય છે. બરાબર. આપણે સાથે સાથે લખતા પણ જઈએ. તો કે કોષ કેન્દ્ર ની અંદર શું આવેલું હોય છે? તો કે રંગસૂત્ર આવેલા હોય છે. હવે આ રંગસૂત્ર છે જ્યારે કોષ વિભાજન થતું હોય, બરાબર, એક કોષમાંથી 2 બને, 2માંથી 4 બને, ત્યારે આવી સળિયા જેવી રચના ધરાવે છે. હવે આ રંગસૂત્રનું કાર્ય શું? તો મેં હમણાં કીધું એમ કે એ જનીનિક માહિતી યાદ રાખે છે. એના પિતૃમાં કેવા લક્ષણો હતા અને આવનારી સંતાન એટલે એમાં કેવા લક્ષણો આવશે એની માહિતી કોણ યાદ રાખે છે? રંગસૂત્ર. પણ રંગસૂત્રની અંદર એવું શું છે કે આ બધી માહિતી યાદ રાખે છે? તો કે ડીએનએ. રંગસૂત્ર છે એની અંદર ડીએનએના અણુઓ હોય છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના અણુ હોય છે, જે યાદ રાખે છે કે આ કોષના આવા લક્ષણો છે, આ કોષનું આવું બંધારણ છે, આ કોષ છે આવું આયોજન કરે છે. એટલે આપણને ખબર છે કે બાળક છે એના માતા પિતા જેવું જ હોય છે, એના લક્ષણો એના જેવા હોય છે. એનું કારણ શું? તો કે એ કોષ છે એની અંદર રહેલા રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર રહેલા ડીએનએ. બરાબર. તો આપણે એક પછી એક સમજીએ. તો કે આ રંગસૂત્ર છે પિતૃ પેઢીના લક્ષણોની માહિતી, રંગસૂત્ર છે એના પિતૃ પેઢીના લક્ષણોની માહિતી ડીએનએના અણુ સ્વરૂપે યાદ રાખે છે, જાળવે છે અથવા તો યાદ રાખે છે. બરાબર. આ ડીએનએ છે એવી રીતના ગોઠવાય છે કે એ લક્ષણો પ્રદર્શિત કરી શકે. હવે આપણે જોઈએ તો કે ડીએનએ તો એ શું છે? તો કે રંગસૂત્રમાં રહેલા ઘટકો અથવા તો રંગસૂત્ર છે એની બનાવટ હવે જોઈએ આપણે. તો કે રંગસૂત્ર છે એ 2 દ્રવ્યના બનેલા છે. એક તો શેના? ડીએનએ તો આવી જ ગયું કે ચાલો એમાં ડીએનએ તો હોય જ છે, અને રંગસૂત્ર છે એનું બંધારણ છે એ આખું પ્રોટીનનું બનેલું છે. એટલે બીજું શું આવશે? પ્રોટીન. તો કે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. આ થઈ રંગસૂત્રની રચના. એટલે કે રંગસૂત્ર આપણે જોઈએ તો કે રંગસૂત્રની અંદર શું હોય? તો કે ડીએનએ હોય જે માહિતી યાદ રાખે કે પિતૃ પેઢીમાં કેવા લક્ષણો હતા એની માહિતી યાદ રાખશે, તો કે ડીએનએ. અને બીજું તો કે પ્રોટીન. એટલે કે આ રંગસૂત્ર છે એની અંદર 2 વસ્તુ હશે, તો કે એક તો ડીએનએ પણ હોય અને બીજું શું હોય? પ્રોટીન હોય. ધારો કે અહીંયા ડીએનએના અણુઓ છે. બરાબર. તો હવે આ ડીએનએના અણુઓ છે તો કે એ શું છે? તો કે ડીએનએ છે એમાં પણ કાર્યકારી ટુકડા હોય એને શું કહેવાય? જનીન. એટલે કે ડીએનએ છે એની અંદર જે કાર્યકારી ટુકડા છે એની અંદર જે કાર્ય કરે એવા નાના નાના ભાગ છે એને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. તો હવે એનો ટોપિક લખી નાખીએ. તો કે ડીએનએ છે એના કાર્યકારી ટુકડાને શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. તો ડીએનએનું કાર્ય શું?
તો કે ડીએનએ છે એ કોષના બંધારણ અને આયોજનની માહિતી યાદ રાખે છે. કોષના બંધારણ અને આયોજનની માહિતી યાદ રાખે છે. ફરીથી રંગસૂત્ર શેનું બનેલું છે? ડીએનએ અને પ્રોટીનનું. હવે ડીએનએ છે એ શું કરે છે? તો કે એ કોષનું બંધારણ અને આયોજનની માહિતી યાદ રાખે. કોષ કઈ રીતે બન્યો હતો, કોષનું આયોજન કઈ રીતે થાય છે, બરાબર, કોષમાં બધી અંગિકા કઈ રીતે કાર્ય કરે છે એની માહિતી યાદ રાખે છે. પણ ડીએનએની અંદર પણ આ બધું કાર્ય કોણ કરે છે? તો કે ડીએનએની અંદર એના નાના નાના ટુકડાઓ છે એ આ બધું કાર્ય કરે છે. તો કે ડીએનએના જે નાના નાના ટુકડા છે એને શું કહીએ છીએ? જનીન. હવે જનીનનું આગળ વિભાજન શક્ય નથી. આપણે આટલું વિભાજન કર્યું કે ચાલો રંગસૂત્ર છે એમાંથી ડીએનએ, ડીએનએમાંથી જનીન, પણ જનીનનું હવે વિભાજન શક્ય નથી, એટલે કે જનીનના હવે ટુકડાઓ પડતા નથી. આ વાત હતી કોષ કેન્દ્રની. તો હવે કોષ કેન્દ્ર છે એનું મુખ્ય કાર્ય આપણે લખી લઈએ. તો કે શું કરે છે? તો કે જ્યારે કોષનું વિભાજન થતું હોય, અમીબાનું આપણે ભણ્યા હતા, એકમાંથી 2 કોષ બને છે. જ્યારે કોષ વિભાજન થતું હોય ત્યારે સર્વપ્રથમ કોષ કેન્દ્ર વિભાજન પામે, ત્યારબાદ જ કોષ વિભાજન પામે છે. આકૃતિ દોરવું અહીંયા. જેમ કે અમીબાનો એક કોષ છે, બરાબર, એને પોષણ મળે છે ત્યારે શું થાય છે? તો કે સર્વપ્રથમ એમાંથી 2 કોષ કેન્દ્ર બને છે. પછી શું થાય છે? તો કે આમાંથી 2 કોષ બને. સમજાય છે? એટલે સર્વપ્રથમ જ્યારે કોષ વિભાજન થવાનું હોય, એકમાંથી 2 કોષ બનવાના હોય ત્યારે સર્વપ્રથમ કોનું વિભાજન થાય છે? કોષ કેન્દ્રનું. ત્યારબાદ જ કોષ વિભાજન પામે છે. એટલે એનો સૌથી અગત્યનો મુદ્દો છે તો આપણે લખવો પડે. તો કે જ્યારે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે સર્વપ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. બરાબર છે. અને પછી જ તે તો કે કોષ રસ છૂટો પડે છે અને પછી બંને અલગ કોષો છે અસ્તિત્વમાં આવે છે. અને એ સિવાયનું કાર્ય શું? તો કે કોષ કેન્દ્ર વૃદ્ધિ વિકાસની ક્રિયા કરે છે. પણ કોના માટે? કોષ માટે. એટલે કે કોષ કેન્દ્ર છે એ કોષનું વૃદ્ધિને વિકાસ કરે. જો કોષ કેન્દ્રમાં કંઈક ગડબડ આવી ગઈ, એનું સંતુલન ન રહ્યું, તો કોષ છે એનો ફરીથી વૃદ્ધિ કે વિકાસ થઈ શકે નહીં. આ આકૃતિ છે એ માત્ર જાણ માટે છે. આ આકૃતિ તમારે દોરવાની નથી. અને આ ઉપરની આકૃતિ છે એ પણ સમજ માટે છે. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્ર છે એની અંદર શું હોય? તો કે રંગસૂત્ર હોય. રંગસૂત્ર છે શેનું બનેલું છે? ડીએનએનું બનેલું છે. ડીએનએ શું કરે છે? તો કે કોષનું બંધારણ કેવું છે, કોષનું આયોજન કેવું છે એની માહિતી યાદ રાખે છે. અને ડીએનએમાં ખાસ કરીને એના કાર્યકારી ટુકડાઓ છે એને શું કહેવાય છે? જનીન કહેવાય છે. હવે જનીન પછી આગળ વિભાજન શક્ય નથી. આ વાત હતી કોષ કેન્દ્રની. હવે તમને ખબર પડી આ કેટલી ઝીણવટપૂર્વક રચના છે, બરાબર. ક્યારે આપણા માહિતીના લક્ષણો ક્યાં સચવાઈને રહે છે? એટલા અંદર ભાગે સચવાઈને રહે છે કે જેનું આપણે અવલોકન કરી શકતા નથી. આપણે ધારીએ તો પણ રંગસૂત્રને એને આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોઈ શકતા નથી. હવે ઘણામાં આ કોષ કેન્દ્ર છે એકદમ સુવિકસિત હોય અને ઘણામાં આટલું બધું સુવિકસિત ન હોય, તો એને આપણે અલગ અલગ તફાવત રૂપે લખવા પડે કે ચાલો જેને કોષ કેન્દ્ર છે એ સુવિકસિત છે એને શું કહી શકીએ, જેનામાં નથી તો એનામાં કેવું હોય છે, બરાબર. તો આના આધારે સજીવોના 2 પ્રકાર પડે છે, આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો, જે આની પછી આપણે ભણીએ છીએ, બરાબર. તો પહેલાં આટલું વાંચો, સમજો અને તમારી બુકમાં નોંધી લો. ચાલો હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત ભણવાનો છે. એકવાર ક્લિયર કરાવી દઉં કે આ બંને શું છે, બરાબર. તો કે જેમાં કોષ કેન્દ્ર છે એકદમ વ્યવસ્થિત નથી,
બરાબર, નિમ્ન પ્રકારનું છે એને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય કોષ, જેમાં કોષ કેન્દ્ર એકદમ વ્યવસ્થિત છે, સ્પષ્ટ છે, જે કહેવાય ને એકદમ સરસ છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રીય. સરસ એ શબ્દ તો ન વાપરી શકીએ, પરંતુ વ્યવસ્થિત એવું કહી શકીએ. વ્યવસ્થિત એટલા માટે કે જે રચના જોવે સજીવને એ બધી રચનાઓ ધરાવે છે, એટલા માટે એને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. આપણે આ લક્ષણો જોઈએ એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આનું નામ કેમ આદિકોષ કેન્દ્રીય કીધું છે અને આનું નામ કેમ સુકોષ કેન્દ્રીય કીધું છે, બરાબર. આપણે એક પછી એક એના લક્ષણો જોઈએ એટલે તમને આરામથી ખબર પડી જાય. આદિકોષ કેન્દ્રીય કોષ, તો કે તેમાં તેનું કદ કેવું હોય છે? નાનું હોય છે. આ કોષ છે એનું કદ જ નાનું હોય, તો કે કેટલું હોય? તો કે માઇક્રોમીટરમાં હોય, સાવ નાનું, એટલે કે 1 થી 10 માઇક્રોમીટર તો માંડ હોય, એટલે કે ઓછામાં ઓછું 1 હોય, વધારેમાં વધારે 10 હોય. તો કેટલું કદ હોઈ શકે? 1 થી 10 માઇક્રોમીટર જેટલું. માઇક્રોમીટર એટલે શું? તો કે 1 મીટરનો 10 લાખમો ભાગ. આપણે 1 મીટર કાપડ લઈએ એના 10 લાખમો ભાગ કરીએ એને શું કહેવાય છે? માઇક્રોમીટર કહીએ છીએ, બરાબર. તો કે એ કદ કોનું છે? આદિકોષ કેન્દ્રીય કોષનું છે. તો આ બાજુ આપણે જોઈએ સુકોષ કેન્દ્રીય કોષ, તો કે એનું કદ થોડુંક મોટું છે, કારણ કે આ કોષ છે વિકસિત છે, બરાબર. એટલે હવે આપણે એનું લખી લઈએ. તો કે અહીં કોષનું કદ મોટું હોય છે. કેટલું હોય? તો કે 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય. ઘણું મોટું છે, જુઓ તમે ડિફરન્સ જોઈ શકો છો આદિકોષમાં અને સુકોષમાં, બરાબર. પછી તો કે આદિકોષ કેન્દ્રીય છે એને એની વારસાગત માહિતી યાદ રાખવી છે, તો એનામાં માત્ર ન્યુક્લિક એસિડ હોય. આપણે હમણાં જોયું, આપણે બધા સુકોષ કેન્દ્રીય સજીવો છીએ, આપણામાં ડીએનએ હોય. ડીએનએ મીન્સ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. પણ જ્યારે આદિકોષ કેન્દ્રીય છે એમાં શું હોય? તો કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ ન હોય, માત્ર શું હોય? ન્યુક્લિક એસિડ હોય. તો એટલા માટે એનો ડિફરન્સ છે, બરાબર. શું? તો કે એકમાં ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ હોય છે અને બીજામાં ન્યુક્લિક એસિડ હોય છે. તો કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે એ શું ધરાવે છે આદિકોષમાં? તો કે માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. શું ધરાવે છે? માત્ર ન્યુક્લિક એસિડ. જ્યારે આપણે છીએ, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એ બધામાં શું હોય? ડીએનએ હોય, ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. તો કે અહીં કોષ કેન્દ્રમાં ડીએનએ હાજર હોય છે. ડીએનએ મીન્સ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. પછી તો કે આપણે હમણાં જોયું કે કોષ કેન્દ્ર છે એનું રક્ષણ કરતી રચનાને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. તો કે સુકોષ કેન્દ્રીય સજીવો છે, ઉચ્ચ પ્રકારના સજીવો છે, એમાં કોષ કેન્દ્ર પટલ બેવડું આવરણવાળું હોય, એટલે કે બેવડી દિવાલવાળું હોય. પણ આદિકોષ કેન્દ્રીય સજીવો છે એમાં શું હોય? તો કે કોષ કેન્દ્ર પટલ જ ન હોય. કોષ કેન્દ્ર રચના છે આમનામ કોષ રસમાં હોય, એટલે કે કોષ રસમાં વહન કરતી આમનામ જોવા મળે. એટલે કે કોષ કેન્દ્ર છે એમાં રંગસૂત્ર છે અને ન્યુક્લિક એસિડ છે એને રક્ષણ કરતું એક કંઈ આવરણ હોતું નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તો કે અહીં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. તો આપણને એમ થાય કે કોષ કેન્દ્રની અંદર રચના છે એ શું કરે? તો કે કોષ રસમાં આમ નામ વહન પામે છે, બરાબર. અને એટલા માટે જો અહીંયા કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે એટલા માટે આવા કોષ કેન્દ્રને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિઓઇડ ઓળખાય. એટલે યાદ રાખવાનું છે કે જે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ ન હોય એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. હવે સુકોષ કેન્દ્રીય સજીવો છે ઉચ્ચ કક્ષાના છે, તો એમાં તો આવું કોષ કેન્દ્ર પટલ છે.
એટલા માટે એના કોષ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. તેથી આવા કોષ કેન્દ્રને શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ. જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં શું કહેવાય? ન્યુક્લિઓઇડ, કારણ કે એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. હવે તો કે આમાં રંગસૂત્ર છે એકલ છે. રંગસૂત્ર કેવા છે? એકલ છે. એટલે આપણે હમણાં જોયું કે રંગસૂત્ર સળિયા જેવી રચના છે, તો માત્ર એક જ સળિયા જેવી રચના આપણને દેખાશે. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો છે એમાં રંગસૂત્ર કેવા છે? તો કે બેવડી રચના ધરાવે છે. હમણાં આની પહેલાં મેં દોરી હતી, તમે જોઈ હશે કે બે સળિયા જેવી રચના હતી. બરાબર છે. હવે તો કે આ કેવા સજીવોમાં જોવા મળે અને પહેલાં કેવા સજીવોમાં જોવા મળે? એ પહેલાં તો કે અહીં પટલમય અંગિકાની ગેરહાજરી હોય છે. હવે મેં તમને હમણાં કીધું એમ કે આપણા શરીરમાં કેમ અંગો હોય છે, એમ કોષમાં પણ ઘણા બધા કાર્ય થાય. એ માટે નાના નાના અંગો એને આપણે શું કહીએ છીએ? અંગિકાઓ. બરાબર, એને શું કહેવાય છે? અંગિકાઓ. તો આપણા બધાના કોષમાં અંગિકા હોય અને એ બધી અંગિકા ફરતે પટલ હોય, પડદો હોય, જેથી એક અંગિકા છે બીજી અંગિકાથી અલગ પડે એવો પડદો હોય એને આપણે શું કહીએ છીએ? પટલ કહીએ છીએ. તો આવું આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં શું હોય? તો કે આવી એકય પટલમય અંગિકાઓ હોતી નથી, ઓછી હોય છે, અથવા તો એમાં પટલ હોતા નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે તો કે તેમાં પટલમય અંગિકા હાજર હોય છે અને એના દ્વારા જ કોષના બધા કાર્યો થાય છે. તો અહીંયા આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીય કોને કહેવાય અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય. બરાબર, એનો ડિફરન્સ આપણે ભણ્યા. એટલું યાદ રાખવાનું છે કે બેક્ટેરિયા છે કે વાયરસ છે, બરાબર, એ બધા મોટા ભાગે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. અને વનસ્પતિ છે, પ્રાણીઓ છે, એ બધા કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય. આપણે એક વસ્તુ યાદ રાખી શકીએ, જે કોષ વિકસિત નથી, બરાબર, એને શું કહીએ છીએ? આદિકોષ કેન્દ્રીય. જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, નિમ્ન કક્ષાના પ્રાણીઓ આપણે કહી શકીએ. અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે બધા, એમાં કેવો કોષ હોય છે? સુકોષ કેન્દ્રીય કોષ હોય છે. બરાબર, આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે કોષ રસ અને એની બધી અંગિકાઓ, કે કોષમાં અલગ અલગ અંગિકાઓ કેવી હોય છે, એના કાર્યો કયા હોય છે, એના વિશે અભ્યાસ કરશું. પણ એ પહેલાં તમારે એટલું લખવાનું છે અને રોજે રોજનું વાંચતા જવાનું છે. આભાર.